नमस्कार, उज्जवल भारत न्यूज के 60 सेकंड शॉर्ट न्यूज में सभी का स्वागत है। अंगदान का महत्व, उसमें से भी अगर नेत्रदान एवं देहदान किया जाए। श्रीमती रंजनबेन बाबूभाई मेहता आशा सेलुलोज का जिनकी उम्र 80 वर्ष की आयु में 8 नवंबर 2025 को दुखद निधन हो गया। लेकिन मृत्यु के बाद भी किसी के काम आना वो एक बहुत बड़ी बात है। यही रंजनबेन ने मृत्यु के बाद अपना नेत्र और अंग दान करके ये महत्वपूर्ण कड़ी को समझाने का प्रयास किया गया है उनके परिवार द्वारा। आइए सुनते इस विशेष विषय को लेकर अशोक जी क्या कहते। 8/11/2025 ના રોજ વલસાડ તિથલોના રહેવાસી રંજનબેન બાબુભાઈ મહેતાનું અવસાન કુદરતી મૃત્યુથી થયું, જેની ઉંમર 80 વર્ષ હતી। અમને એમને પહેલાથી ઉમિયા સોશિયલ ટ્રસ્ટની અંદર દેહદાનનો સંકલ્પ પત્ર ભરેલ। એમના મૃત્યુ પછી એના પરિવારજનોએ એક ડિસિઝન દેહદાનનું લીધું અને એમને જાણ કર્યા પછી આરએનસીની VI હોસ્પિટલની ટીમ દ્વારા એમના ચક્ષુનું દાન લેવામાં આવ્યું અને શ્રી RMD વાગલધરા આયુર્વેદિક મેડિકલ કોલેજના યોગેશભાઈ અને એની ટીમ દ્વારા દેહદાન સ્વીકારવામાં આવ્યું। આ બધા માટે બાબુભાઈ, જીનેશભાઈ, અભયભાઈ, જિગ્નેશભાઈ અને મહેતા પરિવાર બધાનું ઉમિયા સોશિયલ ટ્રસ્ટ ઋણ સ્વીકારે છે।